આપ મહાદેવની નિંદા શા માટે કરો છો? અને આપ તો જાણો છો ને કે મહાદેવની નિંદા કરનારો સાંભળનારો બંને નરકનો ભાગી છે. આપ મને શા માટે ભક્તિ છોડાવવાનો પ્રયાસ કરો છો? કેટલા સમયથી હું અહીંયા તપ કરું છું, નિરંતર હું સાધના કરું છું, અને તમે શિવજી માટે અવળા હવળા શબ્દો બોલીને મારી ભક્તિમાં શા માટે તમે વિક્ષેપ કરો છો? પણ આપ સાંભળો, હું મહાદેવની ભક્તિ નહીં છોડું. મેં તો દ્રઢ નિર્ણય લીધો છે કે હું ભગવાન મહાદેવને મળીશ. જન્મ કોટી લગી રગર અમારી બંધ શંભુ નથ રહું કુમારી. કરોડો જન્મો સુધી મારા કુંવારો રહેવું પડે, મને સ્વીકાર્ય છે. પરણિશ તો મહાદેવની સાથે. અને બહુ હૃદયથી આપ સૌને હું કહું છું, જીવનમાં જે કાંઈ ઘટના બને પણ મહાદેવની ભક્તિ નહીં છોડવી. ઘણા લોકો છોડી દે છે, ભક્તિ માર્ગમાં થોડાક આગળ વધે, થોડી પરીક્ષા થાય, ભક્તિ માર્ગ બદલી નાખે છે. અરે આપણે ભણતા હોય તો આપણે કેટલી પરીક્ષાઓ આપે, 5મા ધોરણની, 10મા ધોરણની, હાઈ સેકન્ડરી, કોલેજની. નોકરી લેવા માટે ઇન્ટરવ્યુ આપવું પડે છે, તો ભક્તિ માર્ગની થોડી ઘણી પરીક્ષાઓ તો થાય જ ને. બહુ હૃદયની મારી પ્રાર્થના છે, કાંઈ પણ થઈ જાય, ભગવાન મહાદેવની ભક્તિ નહીં છોડે. સુંદર એક ગીતની રચના કરી છે મેં. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઉડતા જાતા મહાદેવ મહાદેવ મહાદેવ. મહાદેવેતિ કીર્તનાથ સર્વ પાપ હરમ પરમ. મહાદેવ 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 મહાદેવ. મહાદેવેતિ કીર્તનાથ શિવલોકમ પ્રજેન્નર. से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. हे महादेव, हे महादेव, हे महादेव. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. समझो न जग का झूठा इशारा, समझो न जग का झूठा इशारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ભલે કોઈ મંત્ર સ્તોત્ર મુખપાઠ ન હોય,
મહાદેવ 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 મહાદેવ. ભગવાન શિવ को याद करें. शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं. મહાદેવ મહાદેવ મહાદેવ. सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं. गिरी कहे तेरा नाम जग से निराला, गिरी कहे तेरा नाम जग से निराला. कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा. कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. સતીએ દ્રઢ ભક્તિ દેખાડે છે. જીવનમાં દ્રઢ ભક્તિ દેખાડે. મન વિચલિત ન થાય પ્રલોભનને કારણે. અને વારંવાર કહું છું, જો આપણે કલ્યાણ કરવું હોય તો મહાદેવથી દૂર નહીં થવું. સતીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, હે સાધુ, તમારો ગણવેશ સાધુ છે, પણ તમારો ગુણવેશ સાધુ નથી. તમારા જે આચાર વિચાર તમે જે બોલી રહ્યા છો એ સાધુને ન શોભે. તમે સાધુ વિશ્વમાં મહાદેવની નિંદા કરો છો. ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતો શિવસ્ય હિ. મહાદેવની નિંદા કરનારો જ પાપી છે એવું નહીં. યો મે શુણોત તત નિંદા. જે ભગવાન મહાદેવની નિંદા સાંભળે છે એ પણ પાપી છે, એ પણ નરકનો ભાગી છે. શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન વ્યાસજી કઠોર શબ્દનો પ્રયોગ કર્યો છે. કોઈ મહાદેવની નિંદા કરતો હોય એના માટે તું તમારી સામે એ વર્ણન ન કરી શકો એટલા કઠોર શબ્દનો પ્રયોગ કર્યો છે. શિવ પ્રત્યે કોઈ વિરુદ્ધમાં બોલે ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતુ શિવસ્ય હિ. યો વે શૃણોતિ તનિંદા પાપં ભક્ષ ભવેદિહ. પાપં ભક્ષ એ પણ નરકનો ભાગી છે. શિવ નિંદા સમ પાપમ ન ભૂતમ ન ભવિષ્ય. શિવ નિંદક યેહ યો જલ પીબતી મોહત. મહાદેવની નિંદા કરનારા માણસના ઘરનું પાણી ન પીવું. મહાદેવની નિંદા કરનારા માણસનું મુખ ન જોવું. તેની સાથે વ્યવહાર ન કરવો. અનુભવ હૃદયથી કહું છું, મહાદેવની નિંદા કરનાર માણસના માટે કોઈ પ્રાશ્ચિત નથી. શિવ મહાપડ ગ્રંથમાં મહાદેવની નિંદા માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ ખૂબ મોટો આક્રોશ વ્યક્ત કર્યો છે. એમાં 3 પાપોનું વર્ણન એવું કર્યું છે કે એ પાપનું કોઈ નિવારણ નથી, એ પાપનું કોઈ પ્રાશ્ચિત નથી, કોઈ યજ્ઞ નથી, કોઈ પૂજા નથી, કોઈ તીર્થ યાત્રા નથી, કોઈ દાન નથી. ઘણા પાપો એવા છે કે આ દાન કરો એટલે પાપમાંથી મુક્તિ મળે. ઘણા પાપો એવા છે કે આ પ્રકારની પૂજા કરો એટલે પાપમાંથી મુક્તિ મળે. ઘણા પાપો એવા છે કે અમુક પ્રકારના યજ્ઞો કરો એટલે એ પાપમાંથી મુક્તિ મળે. અને ઘણા પાપો એવા છે કોઈ તીર્થ યાત્રા કરો એટલે એ પાપમાંથી મુક્તિ મળે. ઘણા પાપ એવા છે કથા સાંભળો એટલે એ પાપમાંથી મુક્તિ મળે. પણ 3 પાપનું કોઈ નિવારણ નથી. એમાં પહેલું પાપ શિવ દ્રવ્યાપહરણમ. શિવનું ધન ચોરી લેવું, શિવાલયમાં ચોરી કરવી.
અથવા શિવજીની નામનું એકત્ર કરેલું ધન પોતા માટે ઉપયોગ કરી લેવો એ શિવ દ્રવ્ય છે. શિવ દ્રવ્ય અપહરણમ, શિવ દ્રવ્યનું હરણ કરવું એ પાપનું કોઈ નિવારણ નથી. શિવ મહાપડ ગ્રંથમાં આચાર્યોએ તેનો અર્થ કર્યો શિવ દ્રવ્ય એટલે શિવાલીમાંથી ધન ચોરી કરવી નહીં. શિવજીને અર્પણ કરેલું ધન લઈ લેવું એ શિવ દ્રવ્ય તો ખરું જ, પણ શિવ મહાપડ ગ્રંથમાં આચાર્યોએ તેનું ભાષાંતર કર્યું છે અને શિવ દ્રવ્યોનું વર્ણન કર્યું છે જગત કલ્યાણ માટે આવેલું દ્રવ્ય એ જગત હિત માટે તેનો ઉપયોગ ન થાય ને પોતાના હિત માટે ઉપયોગ કરી લે છે એ પણ શિવ દ્રવ્ય છે. રાજાના કોષમાંથી રાજાએ જે પ્રજાના હિત માટે ધન આપ્યું છે અને એ ધન પ્રજાના હિતમાં ન વપરાય અને પોતાના સ્વયંના હિતમાં વાપરવા મળે એ પણ શિવ દ્રવ્ય છે. વર્તમાન યુગ પ્રમાણે કેન્દ્ર સરકાર પર પાસેથી મળેલું ધન ગામના વિકાસ માટે આવ્યું હોય અને ગામના વિકાસમાં ન વપરાય અને પોતાના વિકાસમાં વપરાય જાય એ પણ શિવ દ્રવ્ય કહેવાય છે. દાખલા તરીકે ગામના રોડ રસ્તા સારા કરવા માટે કેન્દ્રમાંથી ધન આપના ગામ માટે આવ્યું છે અને ગામમાં ન વપરાય, અને કોઈ સરોવર બનાવવા માટે, કોઈ સરોવરને ઊંડા કરવા માટે, સરોવર માટે કોઈ કેન્દ્ર સરકાર તરફથી રાશિ મળી છે અને સરોવર બનાવવામાં એ ધનનો ઉપયોગ ન થાય અને પોતાના માટે ધનનો ઉપયોગ થાય એ પણ શિવ દ્રવ્ય છે. અને એ દ્રવ્ય જે માણસ ઉપયોગ કરે છે તેનું પરિણામ તેને માઠું ભોગવવું પડે છે. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, ભલે 3 ટાઈમ ભોજન ન મળે તો 2 ટાઈમ ભોજન કરું, 2 ટાઈમ ભોજન ન મળે તો 1 સમય ભોજન કરું, 1 સમય ભોજન ન મળે, આખો રોટલો ન મળે અડધો રોટલો ખાવો, પણ કમાણીનો પુરુષાર્થનો હકનો ખાવો. બાકી પછી રોવાના મજદૂર નથી મળતા, ફરિયાદ કરવાના પછી કોઈ ઠેકાણા નથી મળતા. મેં આવા માણસોને જોયા છે, નજદીકથી જોયા છે, અને પોતે સ્વીકારે છે આ મારા કરેલાનું પરિણામ છે, મારા જે કાંઈ કર્મો છે એનું પરિણામ ભોગવું છું. અઢળક સંપત્તિ હોય, સંપત્તિનો કોઈ તોટો ન હોય, આપણે કલ્પના ન કરી શકીએ એટલા સંપત્તિવાળા માણસો હોય છે, પણ વારસદાર કોઈ ન હોય, હોય તો મંદ બુદ્ધિ ન હોય. શું જીવન? અને આપણા જીવનની કમાણી આપણા દીકરામાં દેખાય છે, એ જીવનની વાસ્તવિકતા છે. અને મારા યુવાન દીકરા દીકરીઓને મારી હૃદયની એક પ્રાર્થના છે, ક્યારેક કર્મના સિદ્ધાંતનું સુંદર વાંચન કરો. એ કર્મની ગતિ કેટલી ન્યારી હોય છે, કોઈને ના છોડે. આ દુનિયામાં ઘણું ફેર્યો છું, ઘણું જોયું છે મેં, કારણ કે કથા કરતા કરતા મને 30 વર્ષની ઉપર વીતી. દીકરા દીકરીઓ પાસેથી મને ઘણી બધી અપેક્ષાઓ છે. કર્મનો સિદ્ધાંત કોઈને ના છોડે, તેથી ભલે થોડું ઓછી કમાણી કરવાની છે, ભલે આપણે થોડો ઓછો વૈભવ મળે, જરૂર નથી વૈભવની, પણ સમાજ પ્રત્યે આપણને ભાવ રહે અને મહાદેવ પ્રત્યે આપણને સુંદર ભક્તિ રહે એવું જીવન નિર્માણ કરીએ આપણે. ધન સંપત્તિનો મહિમા નથી, જીવનનો મહિમા છે. ઘણા માણસો પોતાના જીવનમાં એવી ભૂલો કરી બેઠા હોય અને પછી તો સમય તો હાથમાંથી સરી ગયો હોય, એની પાસે કાંઈ ન રહ્યું હોય, અને આપણે વર્ષોથી ગાય કર્મનો સંગાતે રાણા મારું કોઈ નથી. ગાતા રહ્યા, સાંભળતા રહ્યા, પણ આપણે સ્વીકાર્યો તો નહીં અને બેફામ કરતા રહ્યા. ચલાવતા હો તમે, ખેતરમાં વાડીઓમાં રહેતો માણસ, એને શું ભાવની ખબર હોય? જો તને બેફામ તેની પાસેથી પૈસા લેવો તો એ પરિણામ ભોગવવું જ પડે. મેં જોયું છે
આદિવાસી ક્ષેત્રમાં હમણાં કથા કરીને આવ્યો, આદિવાસી ક્ષેત્ર હતું. અને ત્યાં પણ કહ્યું કે આ બધા આદિવાસી માણસો જંગલમાં રહેનારા, તેને ખબર નથી કઈ વસ્તુનો કયો ભાવ છે, બજાર માર્કેટ શું છે. એને ફોલાવીને મીઠું મીઠું બોલીને તમે પડાવી લેશો, ઈશ્વર તમને છોડશે ને. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, એ ટુ ઝેડ માણસે સાવધાન રહેવું પડે. બાકી પ્રણામ અમારા ક્ષેત્રમાં પણ મેં જોયા છે, નખ વ્યા જાય પગના નાથના, જીવન જીવવા જેવું ન રહે આ ક્ષેત્રમાં પણ. તેથી હર માણસે આ વસ્તુથી ખૂબ સાવધાન રહેવું. બાકી કોઈ તમારી પડખે નહીં. આપણા કર્મો આપણે ભોગવવાના છે. નહીં દીકરો ભોગવે, નહીં મા બાપ ભોગવે, નહીં પત્ની ભોગવે. આ ભગવાન મહાદેવે સ્વયં બ્રહ્માજીને કર્મના સિદ્ધાંતની વાત શિવ મહાપુરાણ અંતર્ગત સમજાવી. મહાદેવે બ્રહ્માને કહ્યું, બ્રહ્મા તમે એટલી સુંદર સૃષ્ટિ બનાવી છે, પણ એ બ્રહ્મા તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. તો બ્રહ્મા કે કારણ? ત્યારે ભગવાન રુદ્રદેવ કહે છે, બ્રહ્મા જીવનમાં સુખ અને દુઃખનું કારણ તેના કર્મો રહેશે. જેવા કર્મો કરશે તેવા તેને ફળ પ્રાપ્ત થશે. રામચરિત માનસમાં તુલસીએ કીધું, કર્મ પ્રધાન વિશ્વ રામચરિત તુલસીનો પ્રસાદ છે. રામચરિત માનસ એક એક ચોપાઈ એ તુલસીનું વચન છે, નહીં છોડે. તેથી કોઈ પણ ક્ષેત્રનો, હું કોઈ ક્ષેત્રનું નામ નથી આપતો, બાકી આપી શકું છું. કેટલી ગોલમાલ થઈ શકે, કેમ થઈ શકે, શું થઈ શકે છે, બધી જ ખબર છે. પણ આપણે આપણી રીતે સમજી જવાનું છે. ભગવાન શંકરજીએ બ્રહ્માને કહ્યું છે, બ્રહ્મા તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. જે કાંઈ જીવનમાં સુખ દુઃખ પડતી ચડતી એના કર્મોના આધારિત રહે છે. અને તુલસીએ રામચરિતમાં કહી દીધું, કર્મ પ્રધાન ઈશ્વર ચિરાખા. કર્મ પ્રધાન ઈશ્વર ચિરાખા. જો જસ કરે સો તસ ફલ ચાખા. જો જસ કરે સો તસ ફલ ચાખા. सकल पदार्थ है जग माही. सकल पदार्थ है जग माही. कर्म ही नानर पावत नाही. कर्म बिना नर पावत नाही. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. એ લખાયેલા જુદા જુદા લે, એ લખાયેલા જુદા જુદા લે. કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારો કોઈ બહુ હૃદયથી કહું છું, જે નીતિનું કમાય તેની ત્રીજી પેઢીએ દીવો થાય. આ ગેલા બાપાના કોઈ પણ પૂર્વજો કોઈ મોટું સત્કર્મ પુણ્યકર્મ કર્યું છે, આજ જો ઉગ્યું છે. તમે જો તો ખરા. જે નીતિની કમાણી કરે તેને ત્રીજી પેઢીએ દીવો થાય. બાકી અનીતિનું કમાઈને ભેગું કરે તેને ત્રીજી પેઢીએ દારૂડિયો થાય.
જે બાપે મેળવ્યું એ બધું ફના કરી નાખે છે. બાપની પ્રતિષ્ઠા ધન બધું જ વેડફી નાખે છે. તેથી મહર્ષિ ભગવાન વેદવ્યાસ શિવ મહાપણ અંતર્ગત કહે છે, આવા દ્રવ્યોનું હરણ કરનારો માણસ એ કર્મમાંથી મુક્ત થઈ શકતો નથી. શિવ દ્રવ્ય એટલે શિવાલીમાં ચોરી કરવી એટલું નહીં. શિવ દ્રવ્યોનો અર્થ બીજાના કલ્યાણ માટેનો જે હોય એ આપણે લઈ લેવું, હડપી લેવું. એ આચાર્યોએ તેનું વર્ણન કર્યું છે. એને શિવ દ્રવ્ય કહેવાય છે. શિવ દ્રવ્યાપહરણમ બીજું શિવ નિંદા કૃત ચિત અને નિંદા ચ શિવ ભક્તાનાં પ્રાય શ્રીપેન શુદ્ધયતિ પ્રાય શ્રીપેન શુદ્ધયતિ. સતી સાધુને કહે છે કે તમે તો સાધુ વેશમાં છો, હું તો તમને શું કહી શકું, પણ તમે ભગવાન મહાદેવની નિંદા કરો છો. અને એ સાધુ, મારી આંખો તો મહાદેવનું દર્શન કરવા માટે તરસે છે. એક સુંદર અમારું કીર્તન શિવ કે શરણ મેં. બસ ભગવાન એટલી કૃપા કર કે કોઈ જગ્યાએ તારી ઝાંખી થાય, કોઈ જગ્યાએ તારી અણસાર આવે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. शरण में लागिए लगन है, शिव के शरण में लागिए लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे तुझे दर्श दिखाने. ओ शिव के शरण में लागिए लगन है, शिव के शरण में लागी है लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाने, अखियाँ ढूंढे तुझे दर्श दिखाने. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहे. मन का मयूराया मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है. હે મહાદેવ, હે મહાદેવ. मन का मयूराया मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है. दिन रात शिव तेरा रटन हो गया है.
कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गावे। हे महादेव, हे महादेव। कितने जन्म से गिरी तुझे ही पुकारे, जब तक चले सांसें तेरा नाम गावे, जब तक चले सांसें तेरा नाम गावे, जब तक चले सांस तेरा नाम गावे। ओ शिव के शरण में लागी ये लगन है, शिव के शरण में लागी ये लगन है। अखिया ढूंढे तुझे दर्श दिखा दे, अखिया ढूंढे तुझे दर्श दिखा दे। ओ शिव के शरण में लागी ये लगन है, शिव के शरण में लागी ये लगन है। अखिया ढूंढे तुझे दर्श दिखा दे, अखिया ढूंढे तुझे दर्श दिखा दे, अखिया ढूंढे तुझे दर्श दिखा दे। સતી હાથ જોડીને સાધુને કહે છે તમે ગણવેશમાં સાધુ છો, પણ તમારી વાણીમાં ભગવાન મહાદેવ પ્રત્યે તમને દ્વેષ છે. શા માટે ભગવાન મહાદેવની નિંદા કરી રહ્યા છો? હવે સતીએ નિર્ણય લીધો કે આવી રીતે જો મહાદેવની નિંદા સાંભળતી રહીશ, કેટલો કઠોર અને કઠિન મેં તપ કર્યું છે, મારા પુણ્યનો ક્ષય થશે. સતીએ નિર્ણય લીધો કે મારે નિંદા સાંભળવી નહીં જોઈએ. અને જીવનનો મોટા મોટો સદગુણ કોઈની નિંદા કરવી નહીં ને કોઈની નિંદા સાંભળવી નહીં. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. અશ્વમેઘ સહસ્રને વાંચવે શતાને છે, એક ઘડી આધી મેં પુનિયાત. કોઈની અનુપસ્થિતિમાં તેના છિદ્રો ખોલવા, તેના માટે ગંદી ગંદી વાતો કરવી અને નિંદા કહેવાય છે. અને જે માણસોએ પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થવું હોય એને તો એક નિંદા ઉપર વિજય મેળવવો પડે. કોઈની નિંદા તો નહીં, પણ આપણી સ્વયંની નિંદા પણ નહીં સાંભળવી. ઘણીવાર ઘણા માણસો આપણી સ્વયંની નિંદા કરવા માટે આવે કે પહેલો માણસ તમારા માટે આવું આવું બોલતો હતો ને આવું આવું કહેતો હતો. એ આપણી પોતાની નિંદા થઈ. આપણી પોતાની નિંદા આપણે સાંભળીએ તો માનસિક આપણે ડેમેજ થઈ જઈએ, આપણે હતાશ થઈ જઈએ કે એટલો મોટો માણસ આપણા માટે આવી ગંદી વાત કરે. તેથી બીજાની નિંદા તો કરવી નહીં, બીજાની નિંદા સાંભળી, પણ સ્વયંની નિંદા પણ ક્યારે કોઈ માણસ કરવા જ ન કોઈ ભાઈ જે હોય તે, પણ મારે માનસિક હતાશ નથી થવું, તેથી મારે નથી સાંભળવું. માણસે નિંદા પર વિજય મેળવો, નિંદ્રા પર વિજય મેળવો. આજ માણસ નિંદ્રાનો ગુલામ બન્યો. માણસ શું જીવન જીવવાનું સાધન રાજમહેલ નથી, સોના ચાંદીના આભૂષણો નથી, બ્રાન્ડેડ વસ્ત્રો ને બ્રાન્ડેડ બૂટ નથી, બ્રાન્ડેડ ઘડિયાળ નથી. જીવન જીવવાનું સાધન હોય તો આરોગ્યથી ભરેલું શરીર. જીવન જીવવાનું સાધન શરીર છે. ખલું સાધનમ, જીવન જીવવાનું સાધન શરીર છે. અને એ શરીર તો આપણે પાસે સારું નથી, જીવન કઈ રીતે જીવન? રોગિષ્ઠ માણસ આ દુનિયાનો મોટો ભિખારી છે. તેથી પહેલું ધ્યાન તો આપણે આપણા આરોગ્યનું રાખવાનું છે. અને બધું વેચાતું મળશે, આરોગ્ય વેચાતું નહીં મળે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે ભગવાનની પૂજા કરવાની નથી કહ્યું. પહેલા દેહની પૂજા કરો, પછી દેવની પૂજા કરો. આ દેહ દેવળ છે. બીડા ફૂકી ફૂકીને, તમાકુ માવાન ખાઈ ખાઈ, ઠંડા પીણા પી પીને, રાતના 10-10 વાગે પીઝા પકોડી ખાઈ ખાઈ શરીરને રોગિષ્ઠ બનાવ્યું છે. કેટલું શરીર કુરૂપ બન્યું છે, કેટલા રોગિષ્ઠ બન્યા છે આપણે. આદિ જગદગુરુ શંકરાચાર્ય કહ્યું કે પહેલી પૂજા ભગવાનની નહીં, દેવની નહીં, દેહની કરો. આત્માત્મં ગિરિજામતિ સહચરા. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું વચન છે. આ તમારા માટે આ મંદિર છે. એમાં સ્વયં પરમાત્મા બિરાજે છે. શરમ આવી જોઈએ, બીડીયું ફૂકી ફૂકીને દાંત ગંદા થઈ ગયા, તમાકુ ખાઈ ખાઈને બોખલી કેટલી ખરાબ થઈ ગઈ. આપણા દેહનું ધ્યાન ન રાખીએ, દેશનું ધ્યાન શું રાખે? જે પોતાના દેહનું ધ્યાન ન રાખી શકે એ આ દેશનું ધ્યાન શું રાખવાના હતા?
સતી હાથ જોડીને કહે છે મારે નિંદા નથી સાંભળવી. નિંદા ઉપર, નિંદરા ઉપર, વાદ અને સ્વાદના ગુલામ ન બને. કાન બંધ કર્યા સતી, આંખ બંધ કરી, મુખ બંધ કર્યું છે. કારણ કે જે માણસો આપણી વાત સ્વીકારવા તૈયાર જ નથી તેને સામે વક્તવ્ય આપવાની જરૂર શું છે? એવા લોકોનો ચહેરો પણ ન જોવો, મોઢું પણ ન જોવું. સતીએ કહ્યું કે તમે સાધુ વેશમાં છો પણ મહાદેવની તમે નિંદા કરો છો, તેથી તમારો ચહેરો જો તમારું મોઢું જોવું મારા માટે પાપ છે. તમારી સામે વક્તવ્ય આપવું મારા માટે વ્યર્થ છે. સતીએ કાન બંધ કર્યા, સતીએ આંખ બંધ કરી, સતીએ મુખ બંધ કર્યું છે. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ બની છે. ભગવાનને ઓળખવાનો પ્રયાસ કરવાની જરૂર નથી, પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરવાનો છે. અમારા પરમ પૂજ્ય ગુણશાહનો એક સુંદર બુક છે ભીતર ભણીની યાત્રા. બાકી તો યાત્રાઓ બહુ મોટી કરી છે પણ આપણી સ્વયંની યાત્રા તો ક્યારેક કરીએ આપણે. સતીએ પોતાની આંખ બંધ કરી, કાન બંધ કર્યા છે, મુખ બંધ કર્યું. મન મંદિરમાં એક સુંદર દીપ પ્રજ્વલિત થયો છે. ભગવાનની ઝાંખી થઈ. દેવળમાં ભગવાનની ઝાંખી થાય કે ન થાય ખબર નથી પણ દેહમાં જરૂર ઝાંખી થાય છે. જય ઘટ ભીતર દીપક રામ કા દેહી ઘટ ભીતર તિમિરો ન હોય. હે, દેવળમાં ભગવાનનું દર્શન થાય કે ન થાય ખબર નથી પણ દેહમાં જરૂર થાય છે. આત્માને ઓળખા વિના ભાઈ મન મંદિર मन मंदिर